નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે। વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની તારીખ 15/6/2025ના રોજ। આજે ઇન્ડિયન સરાફા બજાર અને ગુજરાત માર્કેટમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે તેની વાત કરી લઈએ મિત્રો। તો પહેલાં આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ મિત્રો। તો પહેલાં 1 ગ્રામ ચાંદીનો ભાવ 110 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1100 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 11,000 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 1,10,000 રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો। ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 1 કિલો ચાંદીના ભાવમાં 1100 રૂપિયાનો વધારા સાથે આજે ચાંદીના ભાવમાં તેજીનો માહોલ થઈ શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો। હવે વાત કરીએ આપણે સોનાના ભાવની। તો સોનાના ગ્રાફમાં તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં મિત્રો છેલ્લા 24 કલાકમાં વધારો જોવા મળી રહ્યો છે અને 24 કેરેટ સોનાનો ભાવ આપણે જોઈ લઈએ કે કઈ રીતનો છે। તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,173 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,1730 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 10,17,300 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 3600 રૂપિયાનો વધારો 24 કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે મિત્રો। હવે વાત કરીએ આપણે 22 કેરેટ સોનાના ભાવમાં। તો આજે 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,325 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 93,250 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 9,32,500 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો 3300 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। 22 કેરેટ સોનાનો ભાવ ધીરે ધીરે સોનાનો ભાવ વધતો જોવા મળી રહ્યો છે। 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,630 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 76,300 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,63,000 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 2500 રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો। વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો જેથી તમને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા મળે। અને હા, તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ અથવા પાડોશી શહેરનું નામ જણાવી દેવું।